નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીની અંદરના આ પ્લેટફોર્મમાં હું ધવલ મારું આપ સૌ મારા મિત્રોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજની આ જે ગુજરાત હાઈકોર્ટની જે ભરતી અને જેમાં ડ્રાઈવર, પટાવાળા, બેલીફ આ બધા પરીક્ષાની અંદર જે ઇમ્પોર્ટન્ટ એવા જે તમારા સિલેબસના ટોપિક્સ છે એ ટોપિક્સનો આજથી આ શુભારંભ કરી રહ્યા છીએ. હું તમારા ઘણા ખરા એવા ટોપિક્સ જે છે એ ક્લિયર કરાવવાનો છું. ઘણી બધી વસ્તુઓ છે જે તમને અહીંયા આજના આપણા આ સેશનના અંતર્ગત મળશે. હવે સૌથી પહેલા એક વસ્તુ ક્લિયર કરો કે બેલીફ, હાઈકોર્ટ, પટાવાળા અને ડ્રાઈવર આ ત્રણેયનો જો તમે સિલેબસ તમે જુઓ તો ઓલમોસ્ટ સિલેબસ છે એ ચેન્જ છે. થોડા ઘણા પ્રમાણમાં જ એ સિલેબસ ચેન્જ એ થાય છે, ઓલમોસ્ટ સેમ છે, બરાબર, અને થોડું ઘણું પ્રમાણ જ જે એમાં બદલશે. હાઈકોર્ટની ભરતી એવી છે કે એ ભરતીમાં જો તમે વ્યવસ્થિત રાઈટ ડાયરેક્શનથી પ્રોપર રીતે જો મહેનત કરો તો તમને એની અંદર વ્યવસ્થિત રીતે સારામાં સારું રિઝલ્ટ મળે, એટલે કે તમારું સિલેક્શન થાય. અને મારો ઉદ્દેશ્ય એ જ રહેશે કે અહીંયા તમને પ્રોપર એવું સિલેક્શન થશે, બરાબર છે. એ જ મારો મેઇન ઉદ્દેશ્ય હશે. આપણા કેટલાક સેશન્સ લાઈવ પણ હશે અને રેકોર્ડેડ સેશન પણ આપણે તમને આપશું, જેથી કરીને તમારો સમય છે એ વેસ્ટ ન જાય. ધીમે ધીમે તમને એક આખું આવતીકાલ સુધીમાં તમને એક શેડ્યુલ આપી દેવામાં આવશે અને એ શેડ્યુલ મુજબ તમારા તમામ જે ક્લાસીસ જે છે એ ક્લિયર એ થવા લાગશે. તો આવો દોસ્તો, કરીએ શરૂઆત. બધા લોકોને મારો વોઇસ અને વિડીયો એ બંને ક્લિયર રીતે આવી રહ્યો છે? યસ યાનો એક વખત મને હા યા નામાં મને કા થમ્સઅપ જે છે એ તમે મને કરી દો ભાઈ ચેટમાં. ચલો, ડન છે. બધાને વોઇસ ને કમ્પ્લીટલી બધું જ બરાબર જે છે એ દેખાઈ રહ્યું છે. વેરી ગુડ, સારું. ચાલો, તો આપણે શરૂ કરી દઈએ આપણું આજનું સેશન. બહુ સીધું અને સિમ્પલ રીતે સમજાવીશ, બરાબર. તમને કોઈ ક્વેશ્ચન હોય તમે મને ગમે ત્યારે અત્યારે લાઈવ સેશનમાં જો ક્વેશ્ચન હોય તો તમે ચેટ બોક્સની અંદર તમારો ક્વેશ્ચન તમે લખી શકો છો અને એની અંદર જ જે છે તમે તમારો જે હું એ જોઈ લઈશ અને તમને તમારા ક્વેશ્ચનનો આખો સમજાવી દઈશ, બરાબર. ક્યાંય પણ પ્રશ્ન પણ કોઈ પણ વસ્તુ ન સમજાતી હોય તો હું 10 નહીં 12 વખત સમજાવીશ, બરાબર. પણ વસ્તુ સમજી લેજો, આની અંદરથી જ વસ્તુ આવશે, એ મારી ગેરંટી. લેખિતમાં ઓનલાઈન પ્લેટફોર્મની અંદર હું ગેરંટી આપું છું, બરાબર છે. કોઈ ગામનું કોઈ વ્યક્તિ છે ગેરંટી નહીં આપે, પણ હું તમને ગેરંટી ચોક્કસથી આપીશ કે આ આપણે જે સેશનની અંદર હું તમને જે વસ્તુ કરાવું છું આપણા કોર્સની બહાર હું તમને ગેરંટી મારીને કહું કે તમારા પ્રશ્ન નહીં પડે. સર, ડ્રાઈવર, પ્યુન માટે ક્લાસમાં તમે જે કરાવો એટલું જ કરીએ કે ચાલે? યસ ભાઈ, અજયભાઈ, જેટલું જ હું કરાવવાનો છું કે જેટલું આ કોર્સમાં તમને મળશે એટલું જ વસ્તુ તમે કરશો તો તમને ડેફિનેટલી બીજું ક્યાંય કોઈ પણ ઇતર વસ્તુ કરવાની જરૂર નથી. હવે બીજી વાત એ કે તમારો જે ડ્રાઈવર રિલેટેડ જે ટોપિક છે ને, કે એક તો રૂલ્સ છે અને પાયાનું જ્ઞાન છે, એ પણ વસ્તુ આપણે અહીંયા લેશું, બરાબર. બીજી અલગ અલગ જગ્યાએ તો તમને મોટા મોટા વાયદાઓ કરે છે, પણ ઈ ટોપિક છે ને એ નથી આપતા, બરાબર. જે તમારો સિલેબસ છે એ પૂરો નથી કરતા. અહીંયા આજનો આ મારો પહેલો સેશન છે લક્ષ્યમ એકેડેમીની અંદર, જેમાં લક્ષ્યમ એકેડેમીની સૌથી મોટી ટેગલાઈન છે સંકલ્પથી સફળતા સુધી. ત્યાં સુધી જે છે આપણે રહેશું, બરાબર. એટલે તમારો આખો સિલેબસ હું કમ્પ્લીટ કરીશ, એકે એક ટોપિક કમ્પ્લીટ કરીશ. જેટલા ટોપિક્સ હું અહીંયા કરાવું છું એ જ ટોપિક્સનું રિવિઝન કરશો. તમારી ડ્રાઈવરની પરીક્ષામાં રિઝલ્ટ જે ચોક્કસથી આવશે એ મારી ગેરંટી. ડન? ચાલો, ક્લિયર? ડન છે ભાઈ? ડ્રાઈવર, પ્યુન અને એમના જે છે જે ટોપિક્સ છે સેમ જ છે, એટલે બધાય આપણે એ સેમ રીતે જ ચાલશું. ક્લિયર? હા, ડ્રાઈવર જે છે એના માટે એક્સ્ટ્રા શું છે તો કે વાહનના જે નિયમો છે એ રૂલ્સ છે અને પાયાનું જ્ઞાન છે એ વસ્તુ. બાકી હું કમ્પ્યુટર હું પોતે જ લઈશ, ટેન્શન ન લ્યો. કમ્પ્યુટરમાં જે વસ્તુઓ છે એ આખી વસ્તુ સમજાવીશ, જબરજસ્ત રીતે સમજાવીશ, કે એવું તમને કન્ટેન્ટ ક્યાંય નહીં મળે એ ડેફિનેટલી. ચાલો, શરૂ કરી દઉં છું, બરાબર. સૌથી બેઝિક વસ્તુ કે ગુજરાત, આપણું આ ગુજરાતનો તમે મેપ જોવો છો. હવે મને તમે એ કહો કે ગુજરાતના જિલ્લા કેટલા અને તાલુકા કેટલા?
તમે સાવ આ વસ્તુમાં બેઝિક્સ તો ખબર જ હશે. મને એટલી વસ્તુ સમજાવો કે ગુજરાતના જિલ્લા કેટલા, ગુજરાતના તાલુકા કેટલા? કોમેન્ટ બોક્સમાં જવાબ. ગુજરાતના જિલ્લા કેટલા અને ગુજરાતના તાલુકા કેટલા? ભાઈ જુઓ, સિમ્પલ છે. ગુજરાતના જિલ્લા કેટલા? તો કે ગુજરાતને ટોટલ 33 જિલ્લા છે. રેડી? કેટલા જિલ્લા છે? 33 જિલ્લાઓ છે આપણા આ ગુજરાતને. તાલુકા કેટલા? તો કે સર 251 જેટલા તાલુકા છે. 251 જેટલા તાલુકાઓ તમને આપણા આ ગુજરાતમાં જોવા મળે. રેડી? 33 જિલ્લાઓ અને 251 તાલુકા? નહીં સાહેબ, અહીંયા 251 નથી. બરાબર, 252 તાલુકા છે. કોઈએ મને ન કીધું. મારે જે જવાબ જોતો તો નહીં, ન મળ્યો. ભાઈ બધાને સંભળાય તો છે ને? મને જો મારી ક્લાસ છે ને ભાઈ, લાઈવ ક્લાસ હોય ને હંમેશા મજા આવે. તમારું મારું બેનું ઇન્ટરેક્શન રહે એવી રીતે થાય. એટલે લાઈવ ક્લાસની અંદર છે ને જેટલી આમ મજા કરાવશો ને બરાબર, એટલું જ તમને મજા આવશે. ચલો રેડી? તો આપણા આ ગુજરાત છે. ગુજરાતના 33 જિલ્લા છે, 252 તાલુકા છે. ગુજરાતની અંદર તમે જોશો તો સૌથી પહેલા તો હાવ બેઝિક વસ્તુ, સામાન્ય જ્ઞાન વસ્તુ છે. આ ગુજરાતને હું સમજાવવાની કોશિશ કરું છું સાવ. બરાબર? આપણું આ ગુજરાત ભારતની અંદર પશ્ચિમ બાજુએ છે. કઈ બાજુએ છે? પશ્ચિમ બાજુએ. ઓકે, આપણું આ ગુજરાત છે એ ગુજરાતમાં તમે જોવા જશો તો આપણું ગુજરાતની અંદર બે પ્રકારની સરહદ તમને જોવા મળે. બરાબર, બે પ્રકારની સરહદ છે એ તમને જોવા મળે. કઈ કઈ પ્રકારની સરહદ જોવા મળે? એક તો જમીની સરહદ જોવા મળે. જમીની સરહદ કેવી છે સર? જમીની સરહદ. અને એક જે છે જમીની સરહદની સાથે સાથે દરિયાઈ સરહદ જોવા મળે. દરિયાઈ સરહદ શું જોવા મળે? દરિયાઈ સરહદ જોવા મળે. આવી બે પ્રકારની સરહદ છે તમને જોવા મળે. જમીની સરહદ એટલે આ બધી આખી, અને દરિયાઈ સરહદ એટલે અહીંયા આ આખું. સિમ્પલ, ક્લિયર? હવે સમજો, ગુજરાત આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે. પાકિસ્તાન સાથે ગુજરાત જોડાયેલું છે. કેની સાથે જોડાયેલું છે? પાકિસ્તાન સાથે. આંતરરાષ્ટ્રીય સરહદ છે કે આ આંતરરાષ્ટ્રીય સરહદ ગુજરાતની પાકિસ્તાન સાથે કનેક્ટેડ છે. ઓકે સર, બરાબર. પાકિસ્તાન સાથેની આ જે સરહદ છે એ ટોટલ 512 કિલોમીટર લાંબી છે. કેટલી? આ 512. ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો છે કચ્છ કે જે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. બરાબર, ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો છે કચ્છ કે જે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. આ એવો જિલ્લો. બરાબર છે. હવે વસ્તુ એ છે કે પાકિસ્તાનનો એક પ્રાંત છે સિંધ. આ પાકિસ્તાનનો એક પ્રાંત સિંધ ઈ ગુજરાતના કચ્છ સાથે જોડાયેલો છે. બરાબર, કેની સાથે જોડાયેલો છે સર? ગુજરાતના કચ્છ સાથે. પાકિસ્તાનના 3 જિલ્લાઓ છે એ આપણા કચ્છની સાથે જોડાયેલા છે. કયા 3 જિલ્લાઓ? ઈ કયા કયા છે સર? એકનું નામ છે થટ્ટા, એકનું નામ છે બદીન અને એકનું નામ છે થરપાકર. બરાબર, થટ્ટા, બદીન અને થરપાકર. આવા પાકિસ્તાનના 3 જિલ્લાઓ છે. સોરી, પાકિસ્તાનના 3 જિલ્લાઓ કે જે આપણા ગુજરાતના કચ્છ સાથે જોડાયેલા છે. ઓકે, પાકિસ્તાન સાથેની આ બોર્ડર છે, આપણું આ કચ્છ છે એ પાકિસ્તાન સાથેની બોર્ડર ધરાવે છે. આ પાકિસ્તાન સાથેની બોર્ડર છે એ બોર્ડરનું અહીંયા નામ છે 24 ડિગ્રી પેરેલલ લાઈન. શું નામ છે? 24 ડિગ્રી પેરેલલ લાઈન તરીકે આ સરહદ છે જેને ઓળખવામાં આવે. 24 ડિગ્રી પેરેલલ લાઈન. આ 512 કિલોમીટરની સરહદ જે કચ્છ સાથે પાકિસ્તાનની જોડાયેલી એ આવી રીતે જોડાયેલી છે. ઓકે સર, આટલું તો મગજમાં ઉતરું હશે. ગુજરાત આંતરરાજ્ય સરહદ ધરાવે છે. ગુજરાત સાથે 3 રાજ્યો જે જોડાયેલા છે. ગુજરાત સાથે 3 કયા કયા રાજ્યો જોડાયેલા છે સર? તો ગુજરાત સાથે તમે અહીંયા જોશો તો રાજસ્થાન જોડાયેલું છે, અહીંયા મધ્યપ્રદેશ જોડાયેલું છે અને અહીંયા નીચે મહારાષ્ટ્ર જોડાયેલું છે. ગુજરાત સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, આવા 3 રાજ્યો છે ગુજરાત સાથે કનેક્ટેડ થાય છે. ઓકે સર,
તો ગુજરાત સાથે આ જોવા જાવ તો રાજસ્થાનના 4 જિલ્લાઓ છે. રાજસ્થાનના 4 જિલ્લાઓ છે જે ગુજરાત સાથે અહીંયા જોડાયેલા છે. કયા કયા છે? તો કે એકનું નામ છે ઝાલોર, ઝાલોર, એકનું નામ છે શિરોહી, એકનું નામ છે ડુંગરપુર, ડુંગરપુર, અને એકનું નામ છે બાંસવાડા, બાંસવાડા. બરાબર, 4 અલગ અલગ જગ્યાઓ. જો 1 2 3 અને 4, આ 4 અલગ અલગ જગ્યાઓ, 4 અલગ અલગ જિલ્લાઓ. રાજસ્થાનના 4 જિલ્લા જે આપણા ગુજરાત સાથે જોડાયેલા છે. રેડી? રાજસ્થાનના કેટલા જિલ્લા? 4 જિલ્લા છે જે આપણા ગુજરાત સાથે જોડાયેલા છે. ઓકે સર. અહીંયા આવો મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશની અંદર 2 જિલ્લા મધ્યપ્રદેશના કે જે આપણા ગુજરાત સાથે કનેક્ટેડ થાય. કેટલા? 2. કયા કયા? સર એકનું નામ છે ઝબુઆ, બરાબર, આનું નામ છે ઝબુઆ, અને એકનું નામ છે અલીરાજપુર. બરાબર, ઝબુઆ અને અલીરાજપુર. આવા ઝબુઆ અને અલીરાજપુર 2 એવા જિલ્લાઓ મધ્યપ્રદેશના જે આપણા ગુજરાત સાથે કનેક્ટેડ થાય છે. એવી જ રીતે સર ક્વેશ્ચન એવો પણ પૂછાય છે કે અહીંયા આ મહારાષ્ટ્રના કયા કયા જિલ્લાઓ જે ગુજરાત સાથે જોડાયેલા છે? આવો પ્રશ્ન કરાય. મહારાષ્ટ્ર છે એ મહારાષ્ટ્રના 4 જિલ્લાઓ છે. કેટલા જિલ્લાઓ છે? સર મહારાષ્ટ્રના 4 જિલ્લાઓ. કયા કયા? તો કે સર મહારાષ્ટ્રના 4 જિલ્લાઓની અંદર નંદુરબાર, 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 ધુળે, નાસિક અને પાલઘર. આ વસ્તુ મેં શું કામ તમને કીધી ખબર છે? કારણ કે ડ્રાઈવરની પરીક્ષામાં ભૂતકાળમાં આવા ક્વેશ્ચન એને કરેલા છે, અને ઓલરેડી લક્ષ્યમ એકેડેમીના ચેનલના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમને એવા જે ભૂતકાળમાં જે ગઈ વખતે ડ્રાઈવરના પરીક્ષામાં જે પેપરમાં પ્રશ્નો કર્યા હતા એવા પ્રશ્નો તમને પૂછ્યા જ છે. બરાબર, એ તમને એનું સોલ્યુશન આપ્યું છે. તો આવી રીતે આ ચારેય બાજુથી આપણને ખબર હોવી જોઈએ. ડ્રાઈવરની ભરતી માટે તો ખાસ, બેલીફ માટે ખાસ. બરાબર, તો આટલી વસ્તુ સમજાઈ ગઈ? યસ યા નો, હા યા ના, આટલી વસ્તુ સમજાઈ ગઈ. 2 પ્રકારની સીમા, જમીની સીમામાં 2 ભાગ પડે, આંતરરાષ્ટ્રીય સીમા અને આંતરરાજ્ય સીમા. આંતરરાષ્ટ્રીય સીમા કોની સાથે છે? કચ્છની, કચ્છની પાકિસ્તાન સાથે. બરાબર, આપણો એક જ જિલ્લો છે કચ્છ જે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. બીજું છે અહીંયા 3 અલગ અલગ જિલ્લાઓ, સોરી 3 અલગ અલગ રાજ્યો. આંતરરાજ્ય સીમા કઈ સાથે? તો કે 3 રાજ્યો સાથે. કયા કયા? તો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ 3 એવા છે કે જે આ રીતે આપણા આંતરરાજ્ય સરહદ ધરાવે છે. આટલી વસ્તુ ક્લિયર દરેકને? યસ યા નો? ચલો, આટલી વસ્તુ સમજાઈ ગઈ? હા યા ના? ભાઈ જવાબ આપવાનું રાખજો ભાઈ. મારો અવાજ ને પ્રોપર બધું જ વસ્તુ છે ને યાર. તમે જવાબ નહીં આપો મને ક્યાંથી ખબર પડે? ચલો, ઓકે, ડન છે. બરાબર, તો આવી રીતે જે છે આપણે પેલા 12 ની વાત કરી. આખી બોર્ડર ઉપર હું તમને ફેરવા લઈ ગયો. હવે ધીમે ધીમે ગુજરાતની અંદર તમને લઈ આવું. બરાબર, ગુજરાત કે જે પહેલા ગુજરાત બન્યું નહોતું. આપણે 1947 માં આઝાદ થયા. 1947 વખતે ગુજરાત રાજ્ય હતું નહીં. આપણે પહેલા બૃહદ મુંબઈમાં હતા. 1 મે 1960 થી ગુજરાત અને મહારાષ્ટ્ર એવા 2 અલગ અલગ રાજ્યો એ બન્યા. અને ગુજરાતી ભાષા બોલનારા લોકો એ ગુજરાતમાં અને મરાઠી ભાષા બોલનારા લોકો એ મધ્ય મહારાષ્ટ્રની અંદર રહેશે. બરાબર, તો 1 મે 1960 આ દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. ગુજરાત રાજ્યની સ્થાપના એ રવિશંકર મહારાજના હસ્તે થઈ. કોના હસ્તે થઈ? સર રવિશંકર મહારાજ. આ રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. ક્યાં થઈ? તો કે સાબરમતી આશ્રમ ખાતે. સાબરમતી આશ્રમ અમદાવાદ.
અમદાવાદ સાબરમતી આશ્રમે ગુજરાતની સ્થાપના થઈ, બરાબર, એટલા માટે આપણે એને ગુજરાતનો સ્થાપના દિવસ તરીકે, ગુજરાત ગૌરવ દિવસ તરીકે, આ દિવસ તરીકે આપણે આને સેલિબ્રેટ કરીએ છીએ. ઓકે સર. હવે સૌથી મહત્વની વસ્તુ એ હોય છે કે દરેકે દરેક જગ્યાનું એક ચોક્કસ સ્થાન અને વસ્તુ હોય છે, બરાબર, એટલે એને આપણે અક્ષાંશ અને રેખાંશ મુજબનું સ્થાન કહીએ. આપણી પૃથ્વી ઉપર એવી સિસ્ટમ છે કે દરેક જગ્યાનું એક લોકેશન હોય. તમે તમારા મોબાઈલની અંદર અત્યારે તો જીપીએસ ની સિસ્ટમ છે, તો જીપીએસ માં કેમ તમે મેપ જોઈ લ્યો છો, તો એ મેપની નીચે જોવો ને તો એની નીચે અક્ષાંશ અને રેખાંશ, ઇંગ્લિશમાં એને લેટિટ્યુડ અને લોંગિટ્યુડ કહેવામાં આવે. એ લેટિટ્યુડ અને લોંગિટ્યુડ જે છે એ વસ્તુ તમને અહીંયા નીચે જોવા મળે, બરાબર. તો આ જે વસ્તુમાં આ ગુજરાતનું અક્ષાંશ રેખાંશ મુજબનું સ્થાન શું છે, આ વસ્તુ તમને પૂછાય કે ગુજરાતનું અક્ષાંશ અહીંયાથી શરૂ થાય, બરાબર, આ જગ્યાએથી કે 20 ડિગ્રી 6 મિનિટથી લઈ ઉપર 24 ડિગ્રી 07 મિનિટનો ઉત્તર અક્ષાંશ, શું કહેવાય આને? ઉત્તર અક્ષાંશ, બરાબર. 20 ડિગ્રી 6 મિનિટથી લઈ 24 ડિગ્રી 7 મિનિટનો ઉત્તર અક્ષાંશ. ઓકે સર. એના પછી આ બાજુએ એટલે કે આ સાઈડ 68 ડિગ્રી 10 મિનિટથી લઈ અને આ સાઈડમાં દાહોદ બાજુએ 74 ડિગ્રી 28 મિનિટ્સનો પૂર્વ રેખાંશ, બરાબર છે. શું છે? પૂર્વ રેખાંશ, બરાબર. તમે પૃથ્વીનો ગોળો તમે ઓલા માર્કેટમાં વેચાતો હોય એ જોવો ને તો તમે એમાં આડી ને ઊભી લાઈન તમને જોવા મળે. આડી લાઈન એટલે અક્ષાંશ અને ઊભી લાઈન એટલે કે રેખાંશ. અક્ષાંશ અને રેખાંશ આ વસ્તુ છે. આડી લાઈન એટલે કે અક્ષાંશ, ઊભી લાઈન એટલે કે રેખાંશ, આ વસ્તુ યાદ રાખજો, બરાબર છે. તો આવી રીતે જે અક્ષાંશ 20 ડિગ્રી 6 મિનિટથી લઈ 24 ડિગ્રી 4 મિનિટનો ઉત્તર અક્ષાંશ, 68 ડિગ્રી 10 મિનિટથી લઈ 74 ડિગ્રી 28 મિનિટ એટલે કે 28 મિનિટનો પૂર્વ રેખાંશ. અહીંયા જે એક ડેશ છે ને એને મિનિટ બોલાય. શું બોલાય? મિનિટ બોલાય. અને ડબલ ડેશ હોય ને તેને સેકન્ડ બોલાય. આખી વસ્તુ છે. તો આવી રીતે ગુજરાત એ ગુજરાતને આપણે જોયું, બરાબર. આ જે ગુજરાત છે એ ગુજરાત હાલમાં વિસ્તારની દ્રષ્ટિએ સર લાઈવ કેમ દેખાતું નથી? હું લાઈવ જ છું. અર્ચના વસંતકુમાર, હું લાઈવ જ છું, તમારામાં લાઈવ જ છું ભાઈ. લાઈવ દેખાય છે ને અજયભાઈ? હું લાઈવ જ છું ચોક્કસથી, બરાબર. અર્ચનાબેન તમારે કદાચ નેટવર્કનો ઇશ્યુ હશે, બરાબર, બાકી તો હું લાઈવ જ છું. આખો સેશન જે છે મારો લાઈવ જ છે. ઓકે ચાલો અહીંયા ધ્યાન. તો હાલની અંદર વર્તમાનમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન ગુજરાતમાં કેટલામું? તો કે આખા ભારતમાં સૌથી મોટું રાજ્ય છે રાજસ્થાન, બરાબર. વિસ્તારમાં જુઓ તો સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે, બરાબર છે. તો એના પછી ગુજરાતનો નંબર કેટલામો? તો કે ગુજરાતનો નંબર 5મો છે. જૂના પુસ્તકો છે ને એમાં 6થો હોય છે. જ્યારે 2019માં જમ્મુ અને કાશ્મીર બે અલગ અલગ ભાગલા પડ્યા તો જમ્મુ કાશ્મીર છે એ તો અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. તો જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે એટલા માટે એ આમાં ન ગણાય. તો ગુજરાતનો નંબર એક સ્ટેપ અપ આવી ગયો. એટલે વિસ્તારની દ્રષ્ટિએ આપણું ગુજરાત એ કેટલામાં નંબર ઉપર છે? 5મા નંબર ઉપર છે. વિસ્તારની દ્રષ્ટિએ આપણું ગુજરાત કેટલામાં નંબર ઉપર? સર 5મો નંબર. ગુજરાતનું જે ક્ષેત્રફળ છે એ કેટલું છે? 1,96,024 ચોરસ કિલોમીટર. કેટલું? 1,96,024 ચોરસ કિલોમીટરનું આખું ક્ષેત્રફળ. કાલ સવારે તમને માઇલમાં પૂછે તો 75,686 ચોરસ માઇલ જેટલું છે. કેટલું છે? 75,686 ચોરસ માઇલ. જો ભારતના ટોટલ વિસ્તારની દ્રષ્ટિએ પર્સન્ટેજમાં વાત કરીએ તો આપણું ગુજરાત છે એ 5.96%. ભારતનો જેટલો વિસ્તાર છે એનો ખાલી 5.96% જેટલો જ ભાગ છે એ અહીંયા રોકે છે. કેટલા ટકા? સર 5.96% જેટલો જ ભાગ એ અહીંયા રોકાય છે, બરાબર. સર આપણું આ ગુજરાત છે એ ગુજરાતને તમે જોવો તો આ ગુજરાત તમને ઉત્તરથી દક્ષિણ ને પૂર્વથી પશ્ચિમ, ગુજરાતની આ તમે અહીંયા ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ જે છે, પૂર્વ પશ્ચિમ આ રીતે જોઈએ
તો ઉત્તર દક્ષિણ લંબાઈ ગુજરાતની 590 કિલોમીટર જેટલી છે. કેટલા કિલોમીટર છે? 590 કિલોમીટર. પૂર્વ પશ્ચિમ લંબાઈ છે એ કેટલી છે? 500 કિલોમીટર. બરાબર. પૂર્વ પશ્ચિમ સાઈડની લંબાઈ છે એ કેટલી છે? 500 કિલોમીટર છે. ઓકે, તો પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી રહેશે? 500 કિલોમીટર. ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી રહેશે? 590 કિલોમીટર. તો આવી રીતે આખું આપણું ગુજરાત. ઓકે, અને એમાંય ગુજરાતમાં તો અરબ સાગર છે. ડન છે. હવે આપણા ગુજરાત ઉપરથી કર્કવૃત પસાર થાય છે. કર્કવૃત એટલે કે 23.5 ડિગ્રીનો આ અક્ષાંશ છે. શું છે? 23.5 ડિગ્રીનો અક્ષાંશ છે. બરાબર. આપણું આ ગુજરાત છે એ તમે જુઓ તો આ ગુજરાત ઉપરથી આમ વચ્ચેથી આમ કર્કવૃત પાસ થાય છે. હવે એ કર્કવૃત છે ને ગુજરાતના ટોટલ 6 જિલ્લામાંથી પાસ થાય. કેટલા જિલ્લામાંથી પાસ થાય? સર ટોટલ 6 જિલ્લામાંથી પાસ થાય. બરાબર. હવે આને જો યાદ રાખવું હોય કેટલા જિલ્લામાં, તો કે આ કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બરાબર, અલગ અલગ જગ્યાએથી એ પાસ થાય છે. તો આને સિમ્પલ રીતે મારે યાદ રાખવું હોય તો એવી કોઈ શોર્ટકટ કી? યસ સર, આની માટેની મસ્ત મજાની મારી પાસે તમારા માટે શોર્ટકટ કી છે કે ગુજરાતના કેટલા જિલ્લાઓ ઉપરથી કર્કવૃત પસાર થાય છે, આવું કોઈ પૂછે તો શું કઈ રીતે આપણે જોઈ શકાય? બરાબર. જો એ ટ્રીકનું નામ છે અસા ગમા પાક. અસા ગમા પાક. બરાબર. આવી આ ટ્રીકનું નામ છે અસા ગમા પાક. ઓકે, તો અ એટલે કે શું? અ એટલે કે અરવલ્લી. સા એટલે કે સાબરકાંઠા. અસા ગમા પાક. ગ એટલે કે ગાંધીનગર. મા એટલે કે મહેસાણા. પા એટલે કે પાટણ. અને ક એટલે કચ્છ. શું વાત છે? અસા ગમા પાક. આ સિમ્પલ વસ્તુ છે. અસા ગમા પાક. અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ. આના ઉપરથી આપણું આ કર્કવૃત શું પાસ થાય છે? સર કર્કવૃત છે એ આપણું આ પાસ થાય છે. બરાબર છે. કર્કવૃત કેટલા જિલ્લામાંથી પાસ થાય છે? સર 6 અલગ અલગ જિલ્લાઓ છે. 6 જિલ્લાઓ એમાંથી આપણું આ કર્કવૃત પાસ થાય છે. ક્લિયર છે? ગુજરાતના એક્ઝેક્ટલી મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ને મોઢેરા, તો મોઢેરા ઉપરથી એક્ઝેક્ટલી પાસ થાય છે. ઓકે, મોઢેરાનું સૂર્ય મંદિર કે એના ઉપરથી કર્કવૃત છે એ પાસ થાય છે. તો આ છે ટ્રીક. 6 જિલ્લાઓ ઉપરથી પાસ થાય એ તમને યાદ રહી ગઈ હશે. ટ્રીકનું નામ સિમ્પલ અસા ગમા પાક. શું છે? અસા ગમા પાક. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ કે આ કર્કવૃત છે તો કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી કઈ? તો કે કર્કવૃતને 2 વાર ઓળંગતી હોય એવી નદી કઈ? તો કે સર એવી નદી તો એક જ છે, મહી નદી. કર્કવૃતને 2 વાર છેદે છે, 2 વખત પાસ કરે છે એવી નદી કઈ? તો કે મહી નદી. કર્કવૃત ઉપર જે ખાસ જે જગ્યાઓ છે, એક તો મોઢેરાનું સૂર્ય મંદિર, મેં તમને કીધું એ મુજબ. કચ્છની અંદર છે ને ધીણોધર ડુંગર છે. એ ધીણોધર ડુંગર કચ્છની મધ્યધારમાં છે. એ મધ્યધાર ઉપરથી એક્ઝેક્ટલી શું છે? મધ્યધાર ઉપરથી એક્ઝેક્ટલી પાસ થતો હોય એવો આ ધીણોધર ડુંગર. કયો ડુંગર છે? ધીણોધર ડુંગર છે. અને એ ધીણોધર ડુંગર ઉપરથી જ કર્કવૃત છે એ પાસ થાય છે. સાબરકાંઠાનું પ્રાંતિજ એના ઉપરથી પણ કર્કવૃત છે એ પાસ થાય છે. તો આવી રીતે આપણને ખબર પડી. બરાબર છે. આવી રીતે જે છે ખબર પડી. ઓકે સર. તો હવે એક સીમામાં ડાયરેક્શનમાં જોઈએ કે ગુજરાતની ઉત્તર દિશામાં પાકિસ્તાન અને રાજસ્થાન આ બે છે. ગુજરાતની પૂર્વ દિશામાં મધ્યપ્રદેશ, આ સાઈડમાં મધ્યપ્રદેશ. ગુજરાતની દક્ષિણ પૂર્વ દિશા છે તો એમાં મહારાષ્ટ્ર, આમ ખાંચામાં દક્ષિણ પૂર્વમાં નીચે એમ મહારાષ્ટ્ર. અને દક્ષિણ પશ્ચિમની અંદર તો કે અરબ સાગર છે. બરાબર. આટલી વસ્તુ સમજાઈ ગઈ? તો કે દક્ષિણ પશ્ચિમ સુધી આખું અરબ સાગર છે. ડન. ગુજરાતનો દરિયા કિનારો હવે છે ને આખા ભારતમાં જે દરિયા કિનારો છે ને એ 7516 કિલોમીટર જેટલો છે. કેટલો છે? 7516 કિલોમીટર. કેટલો? આ આખા ભારતનો દરિયા કિનારો છે. ભારત આખાનો દરિયા કિનારો 7516 કિલોમીટર. આ 7516 કિલોમીટરમાંથી ગુજરાતનો ભાગે 1600 કિલોમીટર છે. 1600 કિલોમીટરમાં ગુજરાત આપણું રાજ કરે છે. આખા ભારતના ટોટલ 9 રાજ્યો છે. 9 રાજ્યોમાં દરિયા કિનારો છે. કેટલા? ભારત આખાના ટોટલ 9 રાજ્યો છે અને એ 9 રાજ્યોની અંદર આવો દરિયા કિનારો તમને જોવા મળે. એ 9 રાજ્યો. બરાબર.
હવે એ 9 રાજ્યો છે એની અંદર જે દરિયા કિનારો જોવા મળે એમાં ગુજરાતનો નંબર પહેલો, બરાબર. આ ગુજરાત પછી આંધ્રપ્રદેશ આવે, ગુજરાત પછીનો નંબર છે ને આંધ્રપ્રદેશનો છે, આંધ્રપ્રદેશ, બરાબર. ગુજરાત પછી આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશ પછી તો કે તમિલનાડુ. આટલું તો લાંબુ ન પૂછાય પણ તમારા નોલેજ માટે કે આખા ભારતમાં પહેલો નંબર ગુજરાતનો, બીજો નંબર આંધ્રનો, ત્રીજો નંબર આવે તમિલનાડુનો. 1600 કિલોમીટર લાંબો, આ 1600 કિલોમીટર લાંબો આખો દરિયા કિનારો, આના 3 ભાગ પડે. કેટલા ભાગ પડે સર? આના ટોટલ જુઓ તો 3 ભાગ પડશે, બરાબર છે. કેટલા ભાગ પડશે સર? 3 ભાગ પડશે. હવે જુઓ કઈ રીતે ભાગ. જો ગુજરાત આખું વસ્તુ છે ને એના 3 ભાગમાં જ સમજવાનું થાય. કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. આટલો આખો પોર્શન કચ્છ, આટલો આખો પોર્શન સૌરાષ્ટ્ર અને આટલો આખો પોર્શન છે ઈ તળ ગુજરાત કહેવાય, બરાબર. તો તળ આવી રીતે જોવા જાવ તો 406 કિલોમીટર લાંબો દરિયા કિનારો આપણા ગુજરાતને છે. કેટલો? 406 કિલોમીટર લાંબો દરિયા કિનારો ગુજરાતનો છે. પછી અહીંયા કચ્છનો, સૌરાષ્ટ્રનો 843 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. રેડી? સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કેટલો લાંબો? 843 કિલોમીટર. અને તળ ગુજરાતનો જે દરિયા કિનારો અહીંયાથી આટલો ઈ 351 કિલોમીટર. કેટલો લાંબો છે? 351 કિલોમીટર લાંબો આ દરિયા કિનારો છે. તો આ રીતે જોવા જાવ તો આવી રીતે જે છે એ તમને ફરક પડશે, બરાબર છે. સમજાણું? 406 કિલોમીટર ત્રણેય બધાને ભેગા કરો એટલે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો થાય. કાલ સવારે તમને માઇલમાં પૂછે, કિલોમીટર તો ખબર હોય ગામ આખાને, કદાચ તમને માઇલમાં પૂછી લે તો માઇલ લખવાનું 990 માઇલ. કેટલું માઇલ? 990 માઇલ. 990 માઇલ જેટલો આ ગુજરાતનો દરિયા કિનારો છે. માઇલમાં પૂછે તો. જો તમને એમ પૂછે કે આખા ભારતના કેટલા ટકા દરિયા કિનારો છે તો કે આખા ભારતના 28%. તો પર્સન્ટેજમાં પૂછે ને તો 28%, બરાબર. 28% જેટલો દરિયા કિનારો તમને આ જગ્યાએ જોવા મળે. ગુજરાતનો આ દરિયા કિનારો છે જે તમને આવી રીતે જોવા મળશે. સર ક્લિયર છે સર? બરાબર છે. એટલે આવો આપણો ગુજરાતનો દરિયા કિનારો, બરાબર. હવે અહીંયા મહત્વની વસ્તુ થાય જબરજસ્ત. હવે અહીંયા આવી જાઓ ફરી પાછા મેપ ઉપર, તમને મેપની અંદર જે છે એ લઈ જાઓ. ચાલો અહીંયા ગુજરાતની અંદર આપણે 12 થી જોઈ લીધું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે આપણું ગુજરાત કનેક્ટેડ છે. પણ પ્રશ્ન ન્યા લગી ન અટકે. પ્રશ્ન હજી પણ એ રીતે પૂછાય કે રાજસ્થાન રાજ્ય સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓ જોડાયેલા છે? ખાસ ડ્રાઈવરની પરીક્ષા માટે ઉપયોગી વધારે. ઓકે, રાજસ્થાન રાજ્ય સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓ જોડાયેલા છે આવું પૂછે. ઓકે, રાજસ્થાન સાથે ગુજરાતના 6 જિલ્લાઓ આવે. કેટલા જિલ્લાઓ સર? રાજસ્થાન સાથે 6 જિલ્લાઓ. કયા કયા? જુઓ, આ પેલું કચ્છ, બીજું બનાસકાંઠા, ત્રીજું આ સાબરકાંઠા, ચોથું અરવલ્લી, પાંચમું મહીસાગર અને છઠ્ઠું દાહોદ, બરાબર. ટોટલ 6 જિલ્લાઓ છે જે રાજસ્થાન બોર્ડર સાથે જે બોર્ડર શેર કરે. ઓકે, ગુજરાતના 6 જિલ્લાઓ જે રાજસ્થાન સાથે જોડાયેલા છે. હવે આમાં સૌથી લાંબી સરહદ રાજસ્થાન સાથે કોની? આમાં સૌથી લાંબી સરહદ રાજસ્થાન સાથે જો કોઈની છે તો ઈ બનાસકાંઠાની છે. કોની છે સર? બનાસકાંઠાની, બરાબર. રાજસ્થાન સરહદ સાથે સૌથી લાંબી બોર્ડર, સૌથી લાંબી સરહદ કોની છે તો કે એ બનાસકાંઠાની છે. સૌથી ટૂંકી બોર્ડર કોની છે સર? સૌથી ટૂંકી બોર્ડર છે એ આની છે, એટલે કે કચ્છની છે. સૌથી ટૂંકી બોર્ડર કોની રહેશે? કચ્છ જિલ્લાની રહેશે. સિમ્પલ, ક્લિયર? ઓકે, હવે આગળ વધીએ. અહીંયા આવો. ઓકે, હવે મધ્યપ્રદેશની સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓ છે જે મધ્યપ્રદેશ સાથે જોડાયેલા છે? સર અહીંયા પણ બહુ ઈઝી પ્રશ્ન છે. ઓકે, તો મધ્યપ્રદેશ સાથે ગુજરાતનો દાહોદ અને છોટા ઉદયપુર આ 2 જિલ્લાઓ છે. એક દાહોદ અને બીજું છોટા ઉદયપુર, આવા 2 જિલ્લાઓ છે જે આ મધ્યપ્રદેશ સાથે જોડાયેલા છે, બરાબર. 2 જિલ્લાઓ. કેટલા? 2 જિલ્લાઓ. તો આમાં સૌથી લાંબુ કોણ સર? આમાં છોટા ઉદયપુર સૌથી લાંબુ અને અહીંયા દાહોદ સૌથી ટૂંકું. મધ્યપ્રદેશ સાથે સૌથી લાંબી સરહદ છોટા ઉદયપુર ધરાવે છે અને સૌથી ટૂંકી સરહદ દાહોદ ધરાવે છે. ઓકે સર, હવે અહીંયા કે મહારાષ્ટ્ર બોર્ડર સાથે, મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્ર સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓ બોર્ડર શેર કરે છે? સર મહારાષ્ટ્ર સાથે ગુજરાતના
ક્યાં ક્યાં જિલ્લાઓ જોડાયેલા છે? તો જુઓ, છોટાઉદેપુર થી શરૂઆત થાય. છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. આ 6 જિલ્લાઓ જે મહારાષ્ટ્ર સાથે બોર્ડર શેર કરે. મહારાષ્ટ્ર સાથે બોર્ડર શેર કરનારા રાજ્યો કયા, જિલ્લાઓ કયા? તો કે એ છે ટોટલ 6. છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી ને વલસાડ. મહારાષ્ટ્ર સાથે જોડાયેલા. ક્લિયર? મહારાષ્ટ્ર સરહદ સાથે ગુજરાતના કયા જિલ્લાની સરહદ સૌથી લાંબી છે? આવો ક્વેશ્ચન કરાય કે મહારાષ્ટ્ર સરહદ સાથે ગુજરાતના કયા જિલ્લાની સરહદ સૌથી લાંબી છે? તો સૌથી લાંબી કોની આવે? તાપી જિલ્લાની. બરાબર? આવો તાપી જિલ્લો છે એ સૌથી લાંબી બોર્ડર છે, મહારાષ્ટ્ર સાથે જોડાયેલું છે. સૌથી ટૂંકી કોની આવે? તો નવસારી સૌથી ટૂંકું આવે. મહારાષ્ટ્ર સાથે સૌથી ટૂંકી સરહદ છે એ નવસારીની છે. ક્લિયર? ડન છે? સમજાણું બધાને? એવરીવન યસ યા નો? ચલો, મહારાષ્ટ્ર સાથે આવી રીતે છે. તો આપણે આ સીમા જે છે સીમાની વાત કરી. ગુજરાતની કેટલીક રાજકીય સ્થિતિ છે એના વિશે આપણે વાત કરવી પડે. હવે બીજી એક વસ્તુ કે માની લ્યો કે કાલ સવારે તમને ગુજરાતનો ક્યાંય મેપ બેપ પૂછાય ને, કાલ સવારે તમને એમ કે ભાઈ આવો પર્ટિક્યુલર એક જિલ્લો લે અને એ જિલ્લો એ કયા ટૂંકમાં અડાડે છે એના વિશે સમજાવું. એકદમ મસ્ત મજાની શોર્ટકટ ટ્રીક છે આપણી પાસે. બરાબર? એકદમ મસ્ત મજાની શોર્ટકટ ટ્રીક છે કે ગુજરાતના 33 જિલ્લાઓ યાદ રાખવું હોય તો એનું કોઈ શોર્ટકટ ટ્રીક ખરી? જુઓ, એની આપણી પાસે સરસ મજાની શોર્ટકટ ટ્રીક છે. ઓકે, ગુજરાતના તમને હું 33 જિલ્લા યાદ રાખવાની ટ્રીક છે આપણી. ઓકે, આ આવો આવો ક્રીમ માલ છે આપણો મસ્ત મજાનો. જુઓ, સૌથી પહેલા છે ને હું અહીંયા એક ખાનું કરું છું. બરાબર? આ ખાનું કર્યું. આ ખાનાની અંદર મેં 1, 2 અને 3 ખાના કરી નાખ્યા. બરાબર છે? હવે આ ખાનામાં મેં આવી રીતે ટોટલ 3 ખાના કર્યા. 3 ખાના કરી અને હું અહીંયા પગથિયા ઉતરી ગયો. જુઓ, આ પગથિયા ઉતરી ગયો અને સૌથી નીચે આ બાજુમાં એક ખાનું કરી દીધું. હવે આ છે ને એ આપણું દક્ષિણ ગુજરાત છે. તમને એમ માને છે સાહેબ હું મજાક કરો છો, પણ યસ, આવું આપણું દક્ષિણ ગુજરાત છે. જુઓ કઈ રીતે. આના માટે એક ટ્રીક છે. ટ્રીકનું નામ છે વનમાં શુભ. શું છે? તો કે આ ટ્રીકનું નામ છે વનમાં શુભ. હવે જોજો, બરાબર? વનમાં શુભ. બરાબર? આખો ગુજરાતના 33 જિલ્લા જો આજે યાદ ન રખાવું તો તમે મને, બરાબર છે, તમારા પૈસા પાછા જાવ. ઓકે, આપણે નથી જોતા. આખી ગુજરાતના 33 જિલ્લા યાદ રખાય. આ વસ્તુ તમને ગુજરાતની ભૂગોળમાં પૂછાશે, ડ્રાઈવરમાં છે, બેલીફમાં પૂછી શકાય. બરાબર? હાઈકોર્ટ પટ્ટાવાળામાં આવો પ્રશ્ન આવે છે. એટલા માટે આ એક તીર છે બધાય નિશાન. એમ કે અહીંયા આ વલસાડ, વનમાં શુભ. ટ્રીકનું નામ શું છે? વનમાં શુભ. વલસાડ, પછી અહીંયા આ નવસારી, સુ એટલે કે સુરત, અને ભ એટલે કે ભરૂચ. ટ્રીકનું નામ શું છે? તો કે સર ટ્રીકનું નામ છે આપણું વનમાં શુભ. બરાબર? ટ્રીકનું નામ શું છે? વનમાં શુભ. ડન. ભરૂચની બાજુમાં એક નર્મદા જિલ્લો છે. સુરતમાંથી કઈ નદી નીકળે? તો કે તાપી નદી. સુરતની બાજુમાં અહીંયા તાપી લખી નાખો. નવસારીની બાજુમાં અહીંયા થઈ ગયું તમારું ડાંગ. બરાબર? થઈ ગયું આખું. આ ગુજરાતનું દક્ષિણ ગુજરાત મેં ડ્રો કરી દીધું. શું? દક્ષિણ ગુજરાત. આખું વસ્તુ તમારી દક્ષિણ ગુજરાત ડ્રો થઈ ગઈ. ચાલો, ટ્રીકનું નામ સિમ્પલ. આખું વસ્તુ શું? વનમાં શુભ. વનમાં શુભ. અહીંયાથી આપણે યાદ રાખ્યું. હવે આવો આ બાજુ ફરી પાછા. હવે અહીંયાથી છે ને હું ભાઈ એક મસ્ત મજાની સરસ મજાની એક ચાપ મારું છું અને ઈ ચાપ આવી રીતે લાગશે. ચાપ મારી અને હું અહીંયા 6 ખાના કરીશ. આ એક ખાનું, આ બીજું ખાનું, આ ત્રીજું ખાનું, આ ચોથું ખાનું, આ પાંચમું અને છઠ્ઠું. ઓકે, ટોટલ કેટલા ખાના કર્યા મેં? ટોટલ 6 ખાના કર્યા. બરાબર છે? 6 ખાના કરી અને અહીંયા આપણે હવે ટ્રીક બીજી. ટ્રીકનું નામ છે BKSK અમદા છોટા. બરાબર? તમને એમ થશે ઓહો આવું કઈ? યસ, BK એટલે કે બનાસકાંઠા, SK એટલે સાબરકાંઠા. BKSK
અમદા, અ એટલે કે અરવલ્લી, બરાબર. BKSK અમદા છોટા, અ એટલે અરવલ્લી, મ એટલે કે અહીંયા મહીસાગર, મ એટલે કે મહીસાગર, દા એટલે કે દાહોદ, અને છોટા એટલે કે છોટા ઉદેપુર. થઈ ગયું, બરાબર. BKSK અમદા છોટા થઈ ગયું, BKSK અમદા છોટા, રેડી. આખું ગુજરાતનું જે આપણે યાદ કરતા હતા, આખો બેલ્ટ, એ બેલ્ટ આપણને યાદ રહી ગયો. ચાલો, ઓકે. હવે તો કે હવે અહીંયા હજી એક નાનકડી ચાપ મારીશ અને એ ચાપને હું અહીંયા અડાડી દઈશ, અને એમાં હું ખાના થોડાક આગળથી કરીશ, આને 5 જ ખાના કરીશ, 2 3 4 અને 5. હવે અહીંયા આવી જાઓ ફરી પાછા, કે હવે ટ્રીક ફરી પાછી બદલશે. ટ્રીક જે છે એનું નામ શું થશે? તો કે આ જે ટ્રીક છે, આ ટ્રીકનું હું જે નામ કરીશ એ નામ અલગથી થશે. શું? તો કે અહીંયા પાટણ મહેસાણા, ટ્રીકનું નામ છે પાટણ મહેસાણા ગાંધી ખેડે પંચમહાલ. પાટણ મહેસાણા ગાંધીનગર એટલે કે ગાંધી ખેડા અને પંચમહાલ. શું છે? પાટણ મહેસાણા ગાંધી ખેડે પંચમહાલ. બરાબર. જો અહીંયાથી ચાલુ કર્યું હતું, વનમાં શુભ, વલસાડ નવસારી સુરત ને ભરૂચ, વલસાડ નવસારી સુરત અને ભરૂચ. BKSK અમદા છોટા, સિમ્પલ. BKSK અમદા છોટા, વનમાં શુભ, બરાબર છે. એનાથી ચાલુ કર્યું, પાટણ મહેસાણા ગાંધી ખેડે પંચમહાલ. રેડી. તો આવી રીતે એ તમે અહીંયા કરી શકો છો. હવે કે હજી આપણે બાકી છે, અહીંયાથી એક લાઈન હું આમ ખેંચીશ અને અહીંયાથી એક લાઈન હું આ ખેંચીશ. હવે આ બે જગ્યાએ જે છે તમને એક અહીંયા વડોદરા અને અહીંયા આપણું આણંદ. રેડી? ઓકે. અને આ વસ્તુ થઈ ગઈ એટલે અહીંયા જે હું એક ચોરસ સરસ મજાનું ચોખ્ઠું કરી નાખીશ. એ ચોરસ ચોખ્ઠું છે એ આપણું કચ્છ છે. શું છે? કચ્છ. ડન છે. હવે આ ચોરસ ચોખ્ઠું આપણે જોયું અને એમની અંદર અહીંયા આપણું હવે આ સૌરાષ્ટ્ર, આ આખું સૌરાષ્ટ્ર. ઓકે સર. આ જે સૌરાષ્ટ્ર છે એને ડ્રો કરતા પહેલા સૌથી પહેલા અહીંયા રંગીલું રાજકોટ હંમેશા વચ્ચે. રાજકોટ જે છે, આ રાજકોટ એ રંગીલું વચ્ચે. બરાબર. દોસ્તો તમે કોર્સ તમે લીધો છે એક ખાસ, તો કોર્સ લીધો છે તો તમે અહીંયા આ કોર્સની જે નોટ્સ છે એ બનાવજો. તમારી પાસે તમારી એક જે છે ને શોર્ટ નોટના સ્વરૂપમાં એક બુક છે એ તમે રાખજો, જે તમને જ્યારે પરીક્ષા આવે ને ત્યારે રિવિઝન કરવા માટે કામ લાગે. એટલે એ બુકની અંદર આવી વસ્તુ પણ એ નોટ ડાઉન કરીને રાખજો. બરાબર. ચાલો, તો અહીંયા આવો. હવે અહીંયા આપણે મસ્ત મજાની વાતો જે છે અહીંયા થશે. ચાલો, ચાલો. હવે વસ્તુ એવી થશે કે અહીંયા જે છે 3 ખૂણા થશે. સૌથી પહેલા અહીંયા 3 અલગ અલગ ખૂણા થશે. બરાબર. અને એ 3 અલગ અલગ ખૂણા સૌથી પહેલા અહીંયા 3 ખૂણા થશે. આ એક, આ બીજું અને આ ત્રીજું. આપણે હાઈકોર્ટની પરીક્ષા પાસ કરવી છે એટલે એમ યાદ રાખવાનું કે હાઈકોર્ટની પરીક્ષા પાસ કરવી હોય તો આપણે ભગવાન પાસે જવું પડે. અને ઈ આપણો સૌથી પહેલો ભગવાન એટલે કોણ? કાળિયો ઠાકર, દેવભૂમિ દ્વારકા. બરાબર. દેવભૂમિ દ્વારકા ગયા, દ્વારકાધીશે કીધું કે મારા એકલાથી ભેગું થાય એમ છે નહીં, તારે હજી આગળ જવું જોઈએ, તારે હજી સોમનાથ દાદા પાસે જવું પડશે. એટલે અહીંયા આપણું ગીર સોમનાથ. રેડી? અહીંયા થઈ ગયું આપણું ગીર સોમનાથ. ગીર સોમનાથ અને આ દેવભૂમિ દ્વારકા બે જગ્યાએ ગયા એટલે આપણા મગજમાં, આપણા હૃદયની અંદર ભક્તિ ભાવ આવી ગયો. શું આવી ગયો? અહીંયા આપણો ભક્તિ ભાવ એટલે કે ભાવનગર. રેડી? ડન છે. એટલે અહીંયા શું થઈ ગયું? ભાવનગર થઈ ગયું. બરાબર. હાલો, હવે તો કે હવે આ વસ્તુમાં
જો હવે વસ્તુ એવી થઈ તો કે આપણે રાજકોટ ની બધું થઈ ગયું બરાબર. હવે આપણે અહીંયા સુરેન્દ્રનગર ગયા. ક્યાં ગયા? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર ગયા તો મોજા યાદ આવ્યા. મોજા, કારણ કે ન્યાના મોજા વખણાય. મો એટલે કે મોરબી, મોરબી. અને જા, જા એટલે કે જામનગર. મોજા યાદ આવ્યા ભાઈ. અને આ મોજા યાદ આવ્યા તો એની અંદર આ મોજા આપણને જે યાદ આવ્યા એ મોજા ક્યાંના છે તો કે પોરના છે. પોર, પોર એટલે જૂનું, પોર, પોરબંદર. અને જૂનું એટલે કે જુનાગઢ. બરાબર. જુનાગઢની બાજુમાં અમરેલી, અને અમરેલીની બાજુમાં અહીંયા બોટાદ, અને અહીંયા આપણું આખું અમદાવાદ. ચાલો થઈ ગયા ભાઈ આ આખા ગુજરાતના 33 જિલ્લા. જાઓ હવે અહીંયા પ્રશ્ન કેવો થાય ખબર છે તમને? એવો કહી કે મહેસાણા જિલ્લો છે એ મહેસાણા જિલ્લા સાથે કયા જિલ્લાની સરહદ અડે છે? આવો પ્રશ્ન કરે કે મહેસાણા સાથે કોણ કયો જિલ્લો છે જે મહેસાણા જિલ્લા સાથે અડે? તો જુઓ સિમ્પલ પ્રશ્ન. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર. આવી રીતે તમને પૂછે. બરાબર. આ પ્રશ્નનો તોડ એ આવી રીતે થાય. આનાથી ગુજરાતના તમને 33 જિલ્લાઓ દોસ્તો યાદ રહી જાય. સિમ્પલ રીતે, સરસ રીતે આખા 33 જિલ્લાઓ છે એ તમને આખા ક્લિયર થઈ જાય. સમજ્યા? બરાબર છે. તો આ 33 જિલ્લાઓ અને આ 33 જિલ્લાઓને તમે યાદ આવી રીતે જ રાખી શકો છો. ચલો આમાં કોઈને ક્વેશ્ચન, કોઈ ન સમજાણું હોય, કોઈ ન વસ્તુ ક્લિયર થઈ હોય તો બોલો. ચલો ક્લિયર, ડન. આવી રીતે તમે આ આખી વસ્તુને યાદ રાખી શકો. બરાબર છે. યાદ રહી ગયા ને ભાઈ? ફરી પાછું એક વખત રિપીટ કરી દઉં એટલે તમારા મગજમાં હાવ કહે ને બેહી જાય. જો વનમાં શુભ શું છે? વનમાં શુભ. વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ. ભરૂચની બાજુમાં કયો? ભરૂચની બાજુમાં નર્મદા. સુરતમાંથી કઈ નદી નીકળે? તાપી. નવસારીમાંથી કઈ નદી નીકળે તો કે ડાંગ. ડન. પછી શું કર્યું તો કે પછી એક મસ્ત મજાની ચાપ મારી. ચાપ મારીને 6 ખાના કર્યા. BKSK અમદા છોટા એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર. પછી અહીંયા આપણે ચાપ મારી એક નાનકડી અને એમાં 5 ખાના કર્યા. પાટણ, મહેસાણા, ગાંધી, ખેડે, પંચમહાલ. ઓકે. અહીંયા વડોદરા ને આણંદ. અહીંયા એક જે છે ચોખ્ખું કરીને કચ્છ. અને અહીંયા આપણું આખું આ સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રની અંદર સૌથી પહેલા આપણે શું બનાવ્યું તો કે અહીંયા રાજકોટ બનાવ્યું. રાજકોટ બનાવ્યું અને રાજકોટની અંદર ગયા આપણે. રાજકોટથી સુરેન્દ્રનગર ગયા. ઓકે. અને એવી રીતે જોવાનું. સૌરાષ્ટ્રની અંદર સૌથી પહેલા તો કે 3 ખૂણા કર્યા. 1, 2 ને 3. દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને ભાવનગર. રાજકોટ રંગીલું વચ્ચે. સુરેન્દ્રનગર ગયા તો મોજા યાદ આવ્યા. મોરબી અને જામનગર. ઓકે. મોજા ક્યાંના છે તો કે પોરના છે. પોર એટલે પોરબંદર. અને પોર એટલે શું તો કે જૂનું એટલે જુનાગઢ. અમરેલી બાજુમાં અને બોટાદ. અહીંયા આપણું અમદાવાદ. ચલો ડન, ક્લિયર. તો આવી રીતે તમે આ સિમ્પલ વસ્તુ ગુજરાતના 33 જિલ્લાઓ યાદ રાખી શકો. કાલ સવારે એવો પ્રશ્ન કરે કે ભાઈ નર્મદા જિલ્લો છે તો નર્મદા જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ અડે? તો ત્યારે તમે આ છોટાઉદેપુર જો કયા કયા જિલ્લાની સરહદ અડે. જો અહીંયા આ છોટાઉદેપુર અડે, અહીંયા ભરૂચ અડે, સુરત અડે અને તાપી અડે. સિમ્પલ, ક્લિયર, ડન. આવી રીતે આનો જવાબ થાય. બરાબર છે. એટલે આ તમે 1-2 વખત પ્રેક્ટિસ કરો એટલે તમને આ આખું વસ્તુ યાદ આવી જાય. બરાબર, મગજમાં છપાઈ જાય. આ સિમ્પલ રીતે છે. ઓકે. ચાલો આજના આ સેશનની અંદર કઈ નો સમજાણું હોય તો બોલો. આજના સેશનમાં બધાને સમજાઈ ગયું ને? કોઈ એવું નથી ને વસ્તુ કે નો સમજાતી હોય એવું? ડન.
ડન છે. ઓકે, તો આજનો આપણો સેશન છે એને હું અહીંયા વિરામ કરું છું. ફરી પાછો નેક્સ્ટ જે છે એ તમને આપણે એક વીકના શેડ્યુલ મુજબ ચાલશું. નેક્સ્ટ તમને એક આખું શેડ્યુલ આપી દેવામાં આવશે અને શેડ્યુલ્ડ આપી અને તમને જે છે એ શેડ્યુલ મુજબના તમારા બાકીના બધા જ સેશન્સ છે એ થશે. આ વીકની અંદર લગભગ 3 વાગ્યાના સમયગાળાની અંદર હું તમારા માટે આવવાનો છું, ઉપલબ્ધ થવાનો છું અને આવી રીતે સરસ મજાનો લાઈવ જે છે એ તમને સમજાવવાનો છું. ડન છે? નો સમજાણું હોય તો તમે તમારે ગમે ત્યારે ફોન કરીને મને પૂછી શકો છો, બરાબર? અને તમારી સાથે હું ટચમાં હંમેશા રહીશ. ઓકે છે? ચાલો, તો આજના સેશનને હું અહીંયા વિરામ કરું છું. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ સેશન એટલે કે આવતીકાલે નેક્સ્ટ સેશનમાં તમને ફરી પાછો મળીશ અને ફરી પાછા જે છે નેક્સ્ટ સેશનમાં તમારા ત્યાં કાલ સુધીમાં આજે આ પહેલો લેક્ચર હતો આપણા કોર્સનો, થોડો વધારે લોડ આપણે નથી દેવો, ધીમે ધીમે આપણે કરતા જઈશું. ચાલો, મળીએ છીએ નેક્સ્ટ. જય હિન્દ એન્ડ જય ભારત.